નમસ્તે મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રસોઈ વિથ રવીના. તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી વઘારેલા મગ. મેં અહીંયા તેલ લીધું છે, બાફેલા મગ અને મઠ લીધા છે, લીંબુનો રસ લીધો છે, ધાણા લીધા છે, રાઈ, જીરું, હલ્દી, હિંગ, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે થોડું તેલ લેશું. તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. અને 1 ચમચી હિંગ નાખીશું. હવે તેમાં બાફેલા મગ નાખીશું. હવે આપણે તેમાં 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અને 1 ચમચી નમક નાખીશું. ત્યારબાદ હવે આને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખીશું. અને લીલા ધાણા નાખીશું. હવે આને સારી રીતે મિક્સ કરી લેશું. તૈયાર છે ગરમા ગરમ વઘારેલા મગ અને મઠ, હેલ્ધી અને એકદમ ટેસ્ટી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે.